કેમ છો બધા? આપણે આજે પટોળાના એક્ઝિબિશનમાં આવી ગયા છે. આ પટોળાનું એક્ઝિબિશન છે સ્મિત પટોળા આર્ટનું અને આ લાગેલું છે અંતરા ગેલેરીમાં. તો ત્યાંનો મેં વ્લોગ બનાવ્યો છે. તો જો આ એક્ઝિબિશન જ્યાં લાગેલું છે ને ત્યાં સ્મિત પટોળાવાળા બહુ જ સરસ પ્રિન્ટના પટોળા જો તમે જોઈ શકો છો એવા લઈને આવ્યા છે. એટલે આ એક્ઝિબિશન તો પતી ગયું છે, પણ હવે મારો વ્લોગ અત્યારે મેં એડિટ કર્યો એટલે અત્યારે મૂકું છું. પણ બાકીના એક્ઝિબિશન માટે પણ હંમેશા હું અગાઉથી જ અનાઉન્સ કરું છું મારા અકાઉન્ટમાં, તો એ ફોલો કરી લેજો. જો અહીંયા મસ્ત મસ્ત ક્લચ હતા. તમે જેવી સાડી લો ને એની સાથે એ સાડીનું તમે ક્લચ પણ લઈ શકો છો. અહીંયા જો મેં મારી વાળી સાડીનું ક્લચ અહીંયા પહેર્યું છે જોડે, અને જો મસ્ત મસ્ત પ્રિન્ટ હતી. તો સ્મિત પટોળાવાળા અહીંયા બાંધણીની પ્રિન્ટ, પટોળાની પ્રિન્ટ, સિંગલ ઇકત ને આ બધું લાવે છે. પછી મેં જો આવી રીતે શૂટ કર્યું કે હું શોપિંગ કરીને બહાર નીકળતી હોય ને એવું, તો એ રીતે જો શૂટ કરીને આપણે અહીંયા બહાર આવી ગયા. અને જો પછી મેં કીધું કે અહીંયા સ્મિત પટોળાનું એક પોસ્ટર લાગેલું છે, તો એ પણ આપણે બતાવી દઈએ. તો જો એ પણ મેં બતાવેલું છે અને અમે એ રીતે બધું પછી શૂટ પતાવ્યું. જો આમાં પણ બહુ સરસ પ્રિન્ટ છે, પણ અંદર બી બહુ જ સરસ પ્રિન્ટ છે. પછી મને એમ થયું કે એક મસ્ત પટોળું પહેર્યું છે ગુલાબી કલરનું, તો સાથે સાથે હું મારા આવા વિડીયોઝ બી લઈ લઉં જેમાં હું પછી રીલ બનાવી શકું. સાથે મેં ક્લચ પણ બતાવ્યું. એટલે આવી રીતે મેં રીલ બનાવવા માટે એક શૂટ લીધું હતું, જેમાં મને એવું લાગ્યું કે ના હું મૂકીશ એમ. તો એના માટે જ અમે કરેલું છે. અને જો મેં મેચિંગ લિપસ્ટિક, મેચિંગ ઇયરિંગ્સ પહેરી છે, મેચિંગ ક્લચ લીધું છે, અને પટોળું પણ બહુ મસ્ત છે. પટોળું એટલું મસ્ત છે ને કે ગરમી થાય છે તો પણ મેં પહેર્યું છે, કારણ કે મજા આવી રહી છે. અને એ થયું પછી અમે અહીંયા જો મસ્ત મસ્ત પટોળા હતા ને ત્યાં શૂટ કરવા આવી ગયા. જો આ બધા જ પટોળા બહુ જ સરસ અને બહુ જ સરસ ક્વોલિટીના ઓરિજિનલ છે. અને પછી મને એમ થયું કે એક એવો શોટ લઉં કે જ્યાં હું આગળથી આવતી હોય, પ્લસ બે સાડી સારી મસ્ત લઈને તમને બધાને બતાવતી હોય. જો આ બે પ્રિન્ટ કેટલી મસ્ત છે, અને મને પણ પહેરવા માટે બહુ જ મસ્ત પટોળું પ્રોવાઈડ કર્યું હતું. પછી એ પટોળું મેં મૂકી અને વ્હાઈટ પહેરી લીધું. જો વ્હાઈટ પટોળું પણ એટલું મસ્ત લાગે છે. પછી વ્હાઈટ પટોળામાં પણ મને થયું કે એક રીલ લઈ લઉં. આમાં મેં ઇયરિંગ્સ ચેન્જ કરી નાખી છે મારી. અને આનો આખો બીજો વ્લોગ પણ આવવાનો જ છે, અને એ પણ આવશે. એના માટે તમે ફોલો કરી લેજો. પછી મેં આવી રીલ બનાવી લીધી અને રીલ પણ પોસ્ટ કરી છે, એ પણ તમે જોજો મારા અકાઉન્ટમાં. પછી મેં થોડા ફોટા પાડી લીધા. તો જો પટોળું કે કોઈ બહુ મસ્ત સાડી પહેરી હોય ને ત્યારે આવી જ રીતે ફોટા પાડવાના. તમે કમેન્ટ કરજો કે તમને ફોટો કયો સૌથી મસ્ત લાગ્યો. અને તમે જ્યારે પણ પટોળું પહેર્યું હોય ને ત્યારે તમે કાર સાથે ફોટો પાડો અથવા તો ગ્રીનરી હોય ત્યાં ફોટો પાડો ને તો બહુ જ મસ્ત આવશે. જો પટોળું કે સારી સાડી પહેરો ને અને કાર હોય ને તો બહુ મસ્ત ફોટા આવે. પછી જો અહીંયા પાછળ બી ફોટા પાડેલા, ત્યાં એક આવો મસ્ત મિરર હતો, એમાં બી મેં બંને સાડીમાં ફોટા પાડેલા છે. પછી અમને આ એક બહુ મસ્ત કાર દેખાણી ત્યાં, આ લાલ કલરની, તો અમે એની જોડે ફોટા પાડી લીધા. અને કાર જોડે એટલા મસ્ત આમાં જો મેચિંગ પણ થાય છે. મારી સાડીમાં પણ લાલ કલર છે, કારનો પણ લાલ કલર છે, તો એ પણ અમે રાખી દીધો. પછી આ એક ઘર હતું ત્યાં ગ્રીન કલરનું, એની જોડે બી મસ્ત મેચિંગ આવતું હતું, તો ત્યાં પણ ફોટા પાડી દીધા. પછી અહીંયા ગાર્ડન હતું, તો ત્યાં પણ બધી જગ્યાએ જ્યાં એવું લાગ્યું ને કે અહીંયા મસ્ત ફોટા આવશે ત્યાં પાડી જ લીધા હતા. અને જો આ કાર કેટલી મસ્ત દેખાય છે. તો તમે પણ જ્યારે મસ્ત સાડી પહેરો ને ત્યારે કાર જોડે જ ફોટા પાડજો, અથવા તો તમે કોઈ ગ્રીનરી હોય ને આવી લીલા લીલા પાન હોય ને ત્યાં ફોટા પાડી શકો, બહુ મસ્ત આવશે. અને હજી આનો બ્લોગ એક બીજો આવશે જ્યાં હું રેડી થતી હોય ને એ બધું મેં શું શું પહેર્યું એ બધું. જો આવા કપડાં મેં પહેર્યા હતા પહેલા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. એના માટે સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય.